અર્જુન કહે છે કે હે મધુસૂદન, આપે જે સમતાની વાત કરી છે, આપે જે ધ્યાન યોગની વાત કરી છે, આપે જે જ્ઞાનની વાત કરી છે, એને હું બરાબર સમજ્યો નથી. શા માટે બરાબર સમજ્યો નથી? શું આપને સમજાવતા નથી આવડતું? તો અર્જુન કહે છે કે નહીં પ્રભુ, આપ તો વક્તામાં શ્રેષ્ઠ છો. આપ સમજાવો અને અમે ન સમજીએ એવું તો ન બની શકે, પણ એમાં ભૂલ મારી જ છે. સ્ત્વયા સામ્યેન યોગઃ પ્રોક્તઃ. પ્રભુ, આપે જે સમભાવયુક્ત યોગની ચર્ચા મારી પાસે કરી છે, કે જીવનની દરેક સ્થિતિઓમાં સમભાવ રહેવું, અને જીવ જ્યારે દરેક સ્થિતિમાં સમભાવથી રહે છે, જીવનની કોઈ પરિસ્થિતિ જ્યારે એના ચિત્તની અંદર કોઈ ચંચલતાને પ્રગટ કરી શકતી નથી, તો એ પરિસ્થિતિથી પ્રગટ થતું જે પુણ્ય અથવા પાપ છે, એ પણ એને પ્રાપ્ત થતું નથી.